ખ્યાતિ હોસ્પિટલના કાર્તિક પટેલના ઘરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પહોંચી અને દરોડો કર્યો ત્યારે શું મળ્યું એ તમને કહીશ તો તમે ચોંકી જશો. દારૂ મળ્યો છે એ વાત તો તમને યોગ્ય લાગશે, કારણ કે ગુજરાતમાં દારૂબંધી જેવું કંઈ છે નહીં, પણ જુગાર રમવાની ચિપ્સનો પણ ઢગલો મળ્યો. અને સાથે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે આજે પત્રકાર પરિષદ યોજી અનેક પ્રકારના ખુલાસાઓ કર્યા છે. વિગતે વાત કરીએ અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના તપાસ મામલે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે કડીના બોરીસણા ગામથી દર્દીઓને લાવી દર્દીઓના ઓપરેશન બિનજરૂરી રીતે કરી નાખ્યા. 2 દર્દીઓને સ્ટેન્ટ મૂકવાના કારણે મોતને ભેટવું પડ્યું. અન્ય દર્દીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે અને સારવાર હેઠળ પણ તેમને જવું પડ્યું હતું, કારણ કે ડોક્ટરે દગો કર્યો. ખ્યાતિ હોસ્પિટલે આ દગો કર્યો એ મામલે ગુનો પણ નોંધાયો અને આખરે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનથી તપાસ લઈ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને તપાસ આપવામાં આવી. અને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે આજે નવા સ્ફોટક ખુલાસાઓ કરવાની સાથે નવી વિગતો પણ આપી. આ હોસ્પિટલના માલિક કાર્તિક પટેલ કે જેઓ અત્યારે વિદેશમાં છે, તેમના ઘરે શહેર ક્રાઇમ બ્રાન્ચે દરોડો કરી અને તપાસ હાથ ધરી હતી. અને તપાસ હાથ ધરી ત્યારે વિદેશી દારૂની 2 બોટલ મળી, જે ખૂબ મોંઘી દાટ છે. અને એ મોંઘી દાટ દારૂની બોટલની ચિંતા કરવાની આપણે જરૂર નથી, કારણ કે ગુજરાત રાજ્યમાં વિદેશથી આવેલો માલ ન હોય તો પણ અહીંના બુટલેગરો પૂરો પાડી દે છે. આ વાસ્તવિકતા છે. પણ વાત કરીએ એ મળેલી ચિપ્સની કે જેનો ઉપયોગ પોકર રમવામાં થાય છે. હવે પોકર રમવામાં થતા ઉપયોગ મફત રમતા હતા કે પૈસા નાખીને રમતા હતા એ તમારે અને મારે નક્કી નથી કરવાનું. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં કરશે. પણ હાલ આ બધું મળ્યું છે તેને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે કબજે લીધું છે. અને કાર્તિક પટેલ જે વિદેશમાં બેઠો છે તેના વિરુદ્ધમાં બીજો એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે આ દારૂ સંબંધિત ગુનો છે. આ બાબતે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે આ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ મામલે કેટલાય દસ્તાવેજો હાથ લાગ્યા છે, તેનું પૃથ્થકરણ ચાલે છે. પરંતુ અગાઉ પણ જો કોઈ આ પ્રકારે પીડિત બની ગયું હોય, આ હોસ્પિટલે સ્ટેન્ટ બેસાડી અને મારી નાખ્યા હોય અને ફરિયાદ કરવી હોય તો તેઓ આવી શકે છે. અને આવી 2 ફરિયાદો માટે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે લોકો પહોંચ્યા હતા. તેમની પણ તપાસ અમે કરી રહ્યા છીએ. આ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જેની સ્પેશિયાલિટી હતી કે મફતમાં કેમ્પના નામે કોઈ પણ ગામમાં ઘૂસવાનું અને ત્યાંથી દર્દીઓને શોધવાના, અને જે દર્દી નથી તેને દર્દી બનાવી ઓપરેશન કરી પૈસા પડાવી લેવાના PMJAY યોજનામાંથી, તેની પણ તપાસ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ હજુ કરી રહ્યું છે. સાથે એક મોટો ખુલાસો થયો કે આ જે કંપની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે તેના રાહુલ જૈન અને માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલના નામ પણ ખુલ્યા છે, કારણ કે તેઓ આ કેમ્પના આયોજનો કરવામાં મોખરે રહેતા અને બાદમાં તે વધી રાણીનો સંપર્ક કરાવતા હતા અને ઓપરેશન થતા હતા. તે દિશામાં પણ તપાસ ચાલે છે. 13 જેટલા ગામોમાં આ પ્રકારના કેમ્પ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના જેસીપી શરદ સિંઘલ શું કર્યા છે સાંભળો. કેવા ખુલાસાઓ પોલીસ હવે કરી રહી છે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ મામલે. ખ્યાતિની કેસમાં પહેલા જો ડોક્ટર પ્રશાંત વજીરાની અટક કરવામાં આવ્યા હતા અને આજ સુધી આ રિમાન્ડ પર હતા. પરમ દિવસે અને ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો અને હેલ્થ ડિપાર્ટમેન્ટની સ્પેશિયલાઇઝ ટીમોની સાથે મળીને રેડ કરવામાં આવી છે. એમાં ઘણા બધા ડોક્યુમેન્ટ્સ કબજે કરવામાં આવેલ હતા અને એના આધારે આજે ક્રાઇમ બ્રાન્ચે ફર્ધર રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે 4 દિવસની ફર્ધર રિમાન્ડ આપવામાં આવે છે. એના સાથે સાથે લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરવામાં ક્રાઇમ બ્રાન્ચ લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરી દીધું છે. હોસ્પિટલની CCTV ફૂટેજ પણ કબજે કરવામાં આવેલ છે, એની પણ ચકાસણી ચાલુ છે. તમામ આરોપીઓનો બેંક એકાઉન્ટ અને આ જો ખ્યાતિનો બેંક એકાઉન્ટ હતા જેમાં PMJAYનો પૈસા આવતા હતા એનો પણ ફ્રીઝ કરવા માટે બેંકનું લખાણ થઈ ગયા છે. અને આ જો 19 લોકોનો સર્જરી થઈ હતી, સ્ટન્ટ ડાલવામાં આવ્યા હતા, એની પણ એ ઓરિજિનલ ફાઇલ ક્રાઇમ બ્રાન્ચનો મળી ગઈ છે. એના સાથે સાથે 13 ગામમાં હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યા હતા
એની પણ ઘણી બધી માહિતી ક્રાઇમ બ્રાન્ચમાં મેળવવામાં આવી છે અને એના આધારે એવા ટાઈપનો પણ કોઈએ મૃત્યુ પામેલા હોય અને કોઈ ફરિયાદ આપવા માંગતા હોય તો ક્રાઇમ બ્રાન્ચ એના ઉપર પણ એક્શન લે. સર, નંબર ઓફ પેશન્ટ કેટલા હતા? 13 ગામમાં જે કેમ્પ કર્યા હતા એની અંદર નંબર ઓફ પેશન્ટ કેટલા હતા? પેશન્ટ્સ તો વધારે છે, પણ કઈ વાર ઓપીડી ત્યાં પણ થઈ જાય છે, સર્જરી નથી થતી અને એના આધારે એવરેજ એક કેમ્પમાં 10-15 જેટલા આ લોકો સર્જરી માટે લાવો. સર્જરી માટે લાવો. સર, અત્યારે જે 5 આરોપીઓ જે નામ છે, 2 બીજા નામ સામે આવ્યા છે. અત્યારે એ લોકો ઇન્ડિયામાં છે, ફોરેન છે, કોઈ પ્રાથમિક માહિતી આવી છે આપણી પાસે કે ભાગી ગયા હોય? જેમ કાર્તિક પટેલ ફોરેન ઓસ્ટ્રેલિયામાં છે, બાકી ઇમિગ્રેશન દ્વારા જો માહિતી મળી છે ફોરેન નથી ગયા. અને 2 ઓર નામ ખોલવામાં આવે છે, CEO રાહુલ જૈન અને માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલ. આ લોકો પણ કેમ્પનું આયોજન કરાવતા હતા અને આ લોકો ડિસાઇડ કરતા હતા અને જેવી રીતે ડૉક્ટર પ્રશાંત વિજરાની છે એનો પણ આ લોકો સંપર્ક કરતા હતા અને એના મારફતે ઓપરેશન કરાવતા. સર, હેલ્થ વિભાગના કોઈ અધિકારીઓની સંડોવણી ખુલી રહી છે એમાં? હેલ્થ વિભાગના કોઈ અધિકારીઓ કર્મચારીઓનું કનેક્શન ખુલી રહ્યું છે? પ્રાઇમા ફેસી તો હું કોઈ ડિટેલ નથી આપી શકતા, પણ અગર કોઈની સંડોવણી હશે તો સરકારની સૂચના મુજબ પણ એના વિરુદ્ધમાં પણ એક્શન લેવામાં આવશે. સર, એવું કઈ સામે આવ્યું નહીં કે રૂપિયા ડોક્યુમેન્ટ ઉભા કરી, ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી અને સર્જરી કરી નાખ્યું અને પૈસા લઈ લીધા હોય સરકારની યોજનામાંથી? અત્યાર સુધી એવા તો નથી આવ્યા એને કોઈ ફોર્જ ડોક્યુમેન્ટ કર્યા હોય એવા નથી, પણ આ પણ એક ફોર્જરીનો ભાગ ટાઈપનો છે કે જેનો 20% હોય બ્લોકેજ અને એનો બતાવવામાં આવે કે ભાઈ તમારો જો અમે ટેસ્ટ કર્યા છે એમાં 80% બ્લોકેજ છે. તો આ એવા ટાઈપનો કોઈ છેડછાડ કરે છે. સર, આરોપી કાર્તિક પટેલ જગન્નાથ મંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલો છે, એ બાબતે કોઈ વિગત વધારે? એવી કોઈ વાત નથી. સર, અગાઉ જે આ જ હોસ્પિટલમાં સારવાર લેનાર દર્દીનું મોત થયું હતું એ આ કેસમાં સંડોવાયેલી અલગથી ફરિયાદ કંઈક લેવાની છે કે આમાં ઇન્વોલ્વ કરવામાં આવશે? ગઈકાલે 1-2 દર્દીઓ ત્યાં વસ્ત્રાપુરમાં આવ્યા હતા, ત્યાં જાનવજોગ લીધી છે. એનો ત્યારે આજે અમે ક્રાઇમ બ્રાન્ચ બોલાવવામાં આવ્યા છે. એનો પ્રાથમિક પૂછપરછ અને એના આધારે એના સાથે શું થયું એના આધારે અમે એક્શન લઈશું. 2022 છે અત્યાર સુધી આ હોસ્પિટલ શરૂ થઈ, કેટલા લોકોના ઓપરેશન થયા અને કોઈ ડેથ રેશિયો એનાલિસિસ કરી છે? અત્યાર સુધી આ કામ ચાલે છે. ગઈકાલે અમે ડાટા મળ્યા છે, એના આધારે અમે બધા અને હેલ્થ ડિપાર્ટમેન્ટ પણ બહુ સારી રીતે સપોર્ટ કરી રહ્યા છે. ક્યોંકि આ એક ટેકનિકલ ઇસ્યુ છે કે એના એક ચેકલિસ્ટ હોય છે હેલ્થ ડિપાર્ટમેન્ટની અને PMJY પોર્ટલની, તો એના આધારે અમે બધું આગળ તપાસ કરી છે. પ્રશાંત વજીરાણી આ હોસ્પિટલની સાથે અન્ય હોસ્પિટલમાં બી જોડાયેલો હતો, એ હોસ્પિટલોમાં એને કોઈ આ રીતનું ઓપરેશન કર્યા હોય એવું? હા, ઘણા બધા હોસ્પિટલોમાં એના ઓપરેશન કર્યા છે, એની માહિતી અમે મળી છે. એનું બાકી હોસ્પિટલ્સમાં પણ અમે ડાટા મંગાવવામાં આવશે. તો આ હતા જેસીપી શરદ સિંઘલ, જેમણે અનેક પ્રકારના ખુલાસાઓ કર્યા છે, જે ખુલાસા ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની તપાસને લઈને છે. અને હજુ પણ તેમણે અપીલ કરી છે કે કોઈ પણ વ્યક્તિને આ બાબતની ફરિયાદ હોય, તેઓ ભૂતકાળમાં આવા પીડિત બની ગયા હોય, તેમના પરિજનો કોઈ આવી ઘટનામાં મૃતક બન્યા હોય તો ફરિયાદ આપી શકશે અને તેની તપાસ પણ શહેર ક્રાઇમ બ્રાન્ચ કરશે. જોઈએ હવે આ મામલે કેટલાક નવા ફરિયાદો લઈ અને પીડિતો આવે છે કે નહીં, અને જે 2 નવા પીડિતો મળ્યા છે જેની વાત જેસીપીએ કરી તેના મામલે શહેર ક્રાઇમ બ્રાન્ચ હવે શું કરે છે અને ફરી ખ્યાતિની મુશ્કેલી વધે છે કે કેમ? આ પ્રકારના અહેવાલો, વિગતવાર સમાચારો અને જે તમારે જાણવું જોઈએ અને તમારે સમજવું જોઈએ તેવી પડદા પાછળની કહાનીઓ માટે નવજીવન સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.